હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વાળા હિના. ચાલો આજે આપણે બનાવીએ ઇડલી સંભાર. ઇડલી સંભાર બનાવવા માટેની સંપૂર્ણ રીત જોઈએ. ઇડલી સંભાર બનાવવા માટે સૌપ્રથમ આપણે લીધા છે 2 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ. ચોખા અને દાળને આપણે મિક્સ કરી અને ત્યારબાદ એને આપણે પાણીએથી ધોઈ લેવાની છે સારી રીતે 2-3 વાર. 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ત્યારબાદ માટે આપણે એને 5 થી 6 કલાક માટે પલળવા મૂકી દઈશું. ઇડલીનું ખીરાનું બેટર તૈયાર કરવા માટે આપણે પલાળેલા ચોખા અને અડદની દાળ છે એને એક મિક્સર જારની અંદર આપણે એડ કરી અને ત્યારબાદ એને મિક્સરની અંદર આપણે ક્રશ કરી લઈએ. છાશ આપણે એડ કરવાની છે એટલે થોડીક ખટાશ પણ સારું આવે અને આપણો આથો જલ્દીથી આવી જાય એ માટે લઈશું. ન જાડું ક્રશ થાય અને ન પતલું, એવું મીડિયમ સાઇઝની અંદર આપણે બેટર છે એ બનાવવાનું છે અને ક્રશ કરી લેવાનું છે. આપ જોઈ શકો છો કે હવે આ બેટર છે એ રેડી થઈ ગયેલું છે. હવે આ બેટરને ઉપરથી ઢાંકણ ઢાંકી અને એને 5 થી 6 કલાક માટે રેસ્ટ આપવાનો છે, એટલે મૂકી દેવાનું છે એની અંદર આથો આવી જાય તે માટે. હવે આપણે જોઈશું ઇડલીનું ખીરું. આપ જોઈ શકો છો કે હવે એમાં બબલ્સ જેવા પરપોટા જેવું થઈ ગયેલું છે એટલે આથો સરખી રીતના આવી ગયેલો છે. હવે આપણે એની અંદર ઈનો છે એ એડ કરવાનો છે. આપણે કોઈ પણ સોડા છે, ટાટાના સોડા, સાંજીના ફૂલ કે ઈનો કે ગમે એ બેકિંગ સોડા છે મીન્સ કે આપણે લઈ શકીએ છીએ, જેથી સરસ રીતે ફૂલી અને એકદમ સોફ્ટ અને પોચી ઇડલી થાય. હવે આપણે જ્યાં ઇડલીની જે વાટકી છે એની અંદર આપણે તેલ છે લગાવી દઈશું, જેથી કરીને આપણે ઇડલીનું ખીરું એ અંદર એડ કરી અને સ્ટીમ કરવા મૂકી એટલે ઇડલી છે એ આપણી વાટકીની અંદર ચોટે નહીં તે માટે. હવે ઇડલીનું બેટર છે વાટકીની અંદર આપણે ભરી અને ત્યારબાદ આપણે છે ઢોકળિયાની અંદર આપણે ઇડલીને છે સ્ટીમ કરવા માટે મૂકી દેવાની છે. 10 થી 15 મિનિટ જેટલો સમય લાગશે આપણે ઇડલીને સ્ટીમ થતાં. હવે આપણી ઇડલી છે તૈયાર થઈ ગઈ છે. હવે ચપ્પુની મદદથી અથવા ચમચીની મદદથી આપણે ઇડલીને છે વ્યવસ્થિત રીતે વાટકીની અંદર ફેરવી અને એટલે આપણી ઇડલી છે બહાર નીકળી જાય એ માટે. હવે આપ જોઈ શકો છો કે આપણી ઇડલી છે વ્યવસ્થિત સરસ બહાર નીકળી ગઈ છે અને એકદમ પોચી અને એકદમ રૂ જેવી થઈ છે ખાવામાં, ટેસ્ટમાં. એનો સંભાર બનાવવા માટે આપણે 1 વાટકી તુવેરની દાળ લીધી છે, એને પાણીમાં ધોઈ લેવાની છે. ત્યારબાદ આપણે એને બફાવવા માટે મૂકવાની છે. એની અંદર આપણે 1 ટમેટું છે એડ કરવાનું છે. ત્યારબાદ આપણે કુકરમાં બફાવવા માટે મૂકી દઈશું. હવે દાળ બફાઈને રેડી થઈ ગઈ છે. બ્લેન્ડરની મદદથી આપણે બ્લેન્ડ કરી અને હવે તેની અંદર આપણે બધા રૂટીન આપણા જે મસાલા આવે છે એ આપણે એમાં એડ કરવાના છે. ચટણી, હળદર, ધાણા જીરું, મીઠું, સ્વાદ અનુસાર આપણે ગળ એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું અને ત્યારબાદ આપણે સ્પેશિયલ જે આપણો છે સંભાર મસાલો એડ કરીશું. હવે વઘાર માટે આપણે સૌપ્રથમ તેલ ગરમ કરીશું અને તેની અંદર રાઈ જીરુંનો વઘાર કરીશું. ત્યારબાદ આપણે ડુંગળી સમારેલી કટ કરેલી એડ કરીશું. ત્યારબાદ ટમેટાં અને મરચી જે કટ કરેલી છે આપણે એડ કરીશું. 5 મિનિટ જેટલું આ વઘારને આપણે હલાવીને ચડવા દઈશું. ત્યારબાદ આપણી જે દાળ છે ઉકળી ગયેલી છે એમાં થોડીક એડ કરીશું વઘાર માટે અને ત્યારબાદ આપણે જેટલી દાળ બધી બાફી હતી એ બ્લેન્ડ કરી હતી હવે બધી આમાં એડ કરી દઈશું અને એને સરખી રીતે આપણે ઉકળવા દઈશું એટલે બધા મસાલા સંપૂર્ણ રીતે ભળી જાય. તો તૈયાર છે આપણો ઇડલી સંભાર, જે ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે. તો આપ ચોક્કસ ટ્રાય કરજો અને બનાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ, લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.